બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યને ફરી ગમરોળશે મેઘરાજા 22 અને 23 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અન્ય ઝોનમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ 22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી તો 23 ઓગસ્ટે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછો વરસાદ અમદાવાદમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 51% વરસાદ તો અમદાવાદ શહેરમાં ગયા વર્ષની સરખામણીએ 19% ઓછો વરસાદ દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી બિહાર છત્તીસગઢ યુપી પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી લખીમપુર ખીરીની મોહના નદીમાં ઘોડાપૂરની સ્થિતિ યથાવત નદીમાં પૂરના પ્રકોપમાં વર્ષો જૂના વૃક્ષની જળ સમાધિ નદી કાંઠાના વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટની બરહદા નદીનું અચાનકથી વધ્યું જળસ્તર પુલ પર પાણીના તેજ પ્રવાહમાં ફસાયું ટ્રેક્ટર ભારે જહેમત બાદ ટ્રેક્ટર પર સવાર 5 લોકોને બચાવાયા રાજસ્થાનના બારામાં તળાવ તૂટતા મચી અફરાતફરી કેટલાક ઘરમાં ઘૂસ્યા તળાવના પાણી નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા અપાઈ સૂચના હિમાચલ પ્રદેશના સિરમૌરમાં દ્રાબિલની પાસે ભારે ભૂસ્ખલન મોટા મોટા પથ્થરો રસ્તા પર પડતા નૈનીધાર ગત્તાધાર રસ્તો બંધ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું અમદાવાદના નારણપુરામાં અભિવાદન સમારોહ નારણપુરા વિધાનસભા વિસ્તારના કાઉન્સિલર્સ વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ અને બૂથ પ્રમુખો ઉપસ્થિત તો સંમેલનમાં અમિત શાહે કાર્યકરોને આપ્યું માર્ગદર્શન નલ સે જલ યોજના મુદ્દે જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું નિવેદન હજુ ગામમાં અનેક જગ્યાએ નથી લાગ્યા નળ માર્ચ એપ્રિલ મહિનો આવે એટલે પાણી થઈ જાય છે પૂરું હજુ આખા ગામમાં 12 માસ પાણી મળે એ પ્રકારનું કરાશે આયોજન નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો શપથ ગ્રહણ સમારોહ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને નાણામંત્રી કનુ દેસાઈ અતિથિ વિશેષ તરીકે રહ્યા હાજર નેશ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો માલધારીઓને પડતી સમસ્યાઓના નિરાકરણની આપી ખાતરી સાથે સાથે અધિકારીઓની સત્વરે નિવારણ લાવવા માટે આપી સૂચના મોરબીના ચકચારી નિખિલ હત્યા કેસની તપાસ સોંપાઈ સીબીઆઈને 9 વર્ષ પહેલા નિખિલનું અપહરણ કરી કરાઈ હતી હત્યા પોલીસ આરોપીને ન ઝડપી શકતા તપાસ સોંપાઈ સીઆઈડી ક્રાઇમને હવે સીઆઈડી ક્રાઇમ આરોપી ન પકડી શકતા સીબીઆઈને સોંપાઈ તપાસ ખેડૂત પરિવારને બંધક બનાવી ઘરમાંથી લૂંટ ચલાવવામાં આવી આણંદ જિલ્લાના અડાસ ગામમાં 1.48 લાખનો મુદ્દામાલ લૂંટીને 5 આરોપીઓ ફરાર વાંસદા પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ વડોદરાના કરજણમાં મનરેગા યોજનામાં કૌભાંડ તાલુકા વિકાસ અધિકારી અજાણ્યા શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ સમસાબાદ ગામમાં મનરેગા યોજના અંતર્ગત 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાનું જોબ કાર્ડ બનાવી 75 દિવસની હાજરી પૂરી 17,000નું મહેનતાણું પણ ચૂકવી દેવાયું દાહોદના રળિયાથી અને ગલાલિયાવાડ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ દારૂના નશામાં ઝડપાયા 10 શખ્સો 5 સામે નોંધ્યો દારૂ વેચવાનો કેસ તો પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી કાલુપુર રેલવે સ્ટેશન પાસે આડેધડ ઊભી રાખી ટ્રાફિક કરતી 66 રિક્ષા ડિટેઇન તો હજુ પણ આગામી સમયમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી રહેશે યથાવત શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડી પર એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર ખેડાના કપડવંજની એમપી હાઈસ્કૂલના શિક્ષક રૂપલ વાઘેલાનો 7,90,000 રૂપિયા પગાર લવાયો પરત હજુ પણ જાણ કર્યા વગર સતત ગેરહાજર રહેનાર શિક્ષકો સામે થશે કાર્યવાહી 1 વર્ષથી રજા પર રહેલા કપડવંજના શિક્ષિકાને પગાર પાછો જમા કરાવવા આદેશ પારુલ વાઘેલાને ખોટી રીતે લીધેલો 7,90,000 રૂપિયા જમા કરાવવા શિક્ષણ વિભાગનો આદેશ રજા અંગે તપાસ શરૂ થતા શિક્ષકે નોટિસ મળે તે પહેલા જ પગાર કરાવ્યો જમા ગોધરાના ટીંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય અરુણાબેનના ઘરે ચોરીનો ઉકેલાયો ભેદ પોલીસે 30.78 લાખના ચોરીના મુદ્દામાલ સાથે 2 શખ્સોની કરી ધરપકડ એક શખ્સ હજુ ફરાર આરોપીઓએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ
ગુજરાત હાઉસિંગ બોર્ડની પેનલ્ટી માફી યોજનાનો 10 માસમાં માત્ર 1467 સભાસદોએ લીધો લાભ. અમદાવાદમાં સપ્ટેમ્બર 2024 બાદ સર્વિસ ચાર્જ સાથે ભરવી પડશે પૂરી પેનલ્ટી. 16,000થી વધુ સભાસદોની સર્વિસ ચાર્જના 9 કરોડથી વધુ ભરવાના બાકી. મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો. અમદાવાદમાં સિવિલમાં એક મહિનામાં ડેન્ગ્યુના 325થી વધુ કેસ, એક મહિનામાં મેલેરિયાના 66 તો વાયરલ ઇન્ફેક્શનના 5,500થી વધુ કેસ. વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગના પ્રયાસ નિષ્ફળ. વરસાદી સિઝનમાં ભેજવાળા વાતાવરણના કારણે આંખ આવવાના કેસ વધ્યા. અમદાવાદમાં રોજના 7 જેટલા કેસ આવતા સિવિલમાં અલગ ઓપીડી કરાઈ. ઘરમાં કોઈને ચેપ હોય તો રૂમાલ જેવી વસ્તુઓ અલગ રાખવી, ચશ્મા પહેરવા તેમજ ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળવું. ગ્રામ પંચાયતમાં મુખ્ય સેવિકાની પ્રતીક્ષા યાદીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવારોનો જ કરાશે સમાવેશ. મુખ્ય યાદીમાં ખાલી જગ્યાઓ પૂરવામાં આવી હોવાથી લેવાયો નિર્ણય. હવે દસ્તાવેજ ચકાસણી પૂર્ણ થતા પ્રતીક્ષા યાદી બહાર પાડી કરાશે જિલ્લા ફાળવણી. ગ્રામ સેવક સંવર્ગમાં હવે નહીં બહાર પાડવામાં આવે કોઈ પ્રતીક્ષા યાદી. હાઈકોર્ટના આદેશથી વધુ 81 જગ્યાઓ ભરવામાં આવી હોવાથી લેવાયો નિર્ણય. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોસ્ટ કરીને આપી જાણકારી. એપ્રિલ મહિનામાં અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારો કરી શકશે અરજી. પીએસઆઈ માટે લેખિત પરીક્ષામાં બંને પેપર લેવાશે એક સાથે. જે ઉમેદવાર પહેલા પેપરમાં પાસ થયા હશે તેમનું જ તપાસમાં આવશે બીજું પેપર. સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી સ્કૂલ પ્રવાસ બંધ રાખવા તમામ ડીઈઓને કમિશનર ઓફ સ્કૂલ્સનો આદેશ. વિદ્યાર્થીઓની સલામતી માટે નવા નિયમો સાથે સરકાર સ્કૂલ પ્રવાસની ગાઈડલાઈન કરશે લાગુ. મેડિકલમાં ચાલુ વર્ષે 10થી 20 માર્ક્સ ઊંચું ગયું મેરિટ. ધોરણ 12 પછીના આયુર્વેદ, હોમિયોપેથી, ડેન્ટલમાં પ્રવેશ માટે 22,804 વિદ્યાર્થી મેરિટમાં. અમદાવાદનું સેન્ટ્રલ બોર્ડનો વિદ્યાર્થી વેદ પટેલ 715 માર્ક્સ સાથે મેરિટમાં પ્રથમ. ફાર્મસીમાં પ્રવેશ ફાળવણીમાં ફરી મુદ્દત પર મુદ્દત. 16 ઓગસ્ટના પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની અપાઈ હતી મુદ્દત. હજુ પણ 84 કોલેજની મંજૂરી બાકી હોવાથી હવે મુદ્દત લંબાવીને કરાઈ 1 સપ્ટેમ્બર. હવે સપ્ટેમ્બરમાં જ થશે પ્રવેશ ફાળવણી. નવી શિક્ષણ નીતિ અમલી બનતા આ વર્ષે ત્રીજા સેમેસ્ટરમાં એકથી બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે વિદ્યાર્થી. અગાઉના બંને સેમેસ્ટરમાં સેમેસ્ટર દીઠ 22 ક્રેડિટ સ્કોર મેળવેલો હશે તો જ યુનિવર્સિટી કે કોલેજ કરી શકાશે ટ્રાન્સફર. નકલી પાસપોર્ટથી યુએસ જતા 3 ગુજરાતીને તાંઝાનિયાથી પાછા ધકેલાયા. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરતા જ પોલીસે કરી ધરપકડ. 2 મહિલા અને યુવક તથા હેન્ડલરની ધરપકડ. અસલી પાસપોર્ટ પર તાંઝાનિયા પહોંચ્યા બાદ યુએસ જવા નકલી પાસપોર્ટનો કરાયો ઉપયોગ. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે 48 દિવસ પહેલા ગરબા રજીસ્ટ્રેશન. 3 દિવસમાં 3,000થી વધુ ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન થયું. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબામાં એમએસયુના છાત્રોને 500 રૂપિયા આપવા પડશે વધુ. એક પેડ માં કે નામ અંતર્ગત 75મો વન મહોત્સવ યોજાયો ખંભાળિયાના કેશોદ ગામે. પર્યાવરણ મંત્રી મુળુભાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ. ગ્રામજનોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસથી સફળ આયોજન. સુરત, રાજકોટ અને પોરબંદરની બહેનોને રક્ષાબંધનની ભેટ. આજે બહેનો સિટી અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે કરી શકશે મુસાફરી. રક્ષાબંધન અને જન્માષ્ટમીના અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂ લોકો માટે રહેશે ખુલ્લા. સોમવારે મેન્ટેનન્સ માટે રજા હોય છે પણ જાહેર રજા અને તહેવારને ધ્યાનમાં લઈને લોકો ફરી શકે તે માટે ખુલ્લું રાખવા કોર્પોરેશનનો નિર્ણય. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. અમદાવાદના શાહ પરિવારે પરંપરાગત રક્ષાબંધનની ઉજવણી કરી. બહેને ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું. સદીઓ જૂની પરંપરા મુજબ બ્રાહ્મણોએ યજ્ઞોપવિત બદલાવી કરી બળેવની ઉજવણી. આજે બપોરે 2 થી રાત્રે 8 વાગ્યા સુધી રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ મુહૂર્ત. સોમવારે શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનના સંયોગમાં સવારે 5:53 થી બપોરે 1:32 સુધી ભદ્રાનો પડછાયો. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના મંદિરોમાં પણ કરાયા વિશિષ્ટ આયોજન. અંબાજી મંદિરમાં મોડી રાતથી જ ભક્તોનું ઘોડાપૂર. તહેવારોમાં મંદિરમાં દર્શન કરવા માટે પરિસરમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો.
આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે દેશભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ. વારાણસીના કાશી વિશ્વનાથના દરબારમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શિવભક્તો. શ્રદ્ધાળુઓ ઉપર કરાઈ પુષ્પવર્ષા. તો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી બાદ ભગવાનને ચડાવાયો 1.25 લાખ લાડુનો ભોગ. આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની સીબીઆઈએ કરી પૂછપરછ. છેલ્લા 3 દિવસથી કરાઈ રહી છે સઘન પૂછપરછ. જરૂર જણાશે તો સંદીપ ઘોષનો પણ કરાવાશે સાયકોલોજીકલ ટેસ્ટ. હજુ પણ સીબીઆઈ માટે શંકાસ્પદ છે સંદીપ ઘોષ. પૂછપરછ દરમિયાન સીબીઆઈએ તેમને પૂછ્યા 100 થી વધુ સવાલો. સૂત્રો મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા સંદીપ ઘોષ. મહિલા ડોક્ટર હત્યાકાંડ કેસની તપાસનો ધમધમાટ. સીબીઆઈની ટીમે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હાથ ધરી તપાસ. કરાયું 3D લેઝર મેપિંગ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પાસે માંગ્યો મુલાકાતનો સમય. રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને મળવા ઈચ્છે છે રાજ્યપાલ. કોલકાતાની મહિલા ડોક્ટર હત્યાના કેસમાં સ્વયં સંજ્ઞાન લીધું સુપ્રીમ કોર્ટે. 20 ઓગસ્ટે હાથ ધરાશે સુનાવણી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ કરશે મંગળવારે સુનાવણી. જેપી નડ્ડાના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને કરી નિરાશ. તેમની લોખંડની પકડ પર હવે કાટ લાગી ગઈ છે તેવી પણ કરી ટિપ્પણી. મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયના નિશાને મમતા સરકાર. મહિલાઓ પ્રત્યે મમતા બેનર્જીના હૃદયમાં કોઈ સંવેદના ન હોવાનો આરોપ. કોલકાતા હત્યાકાંડને લઈને રાજ્યસભાના સાંસદ હરભજનસિંહે લખ્યો પત્ર. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લેખિતમાં કરી રજૂઆત. કેસની ઝડપી તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ. મહિલા તબીબ હત્યાકાંડને લઈને કોલકાતામાં જુનિયર ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન. મહિલા તબીબ સાથેની બર્બરતાની કરી નિંદા. આરોપીઓ સામે કડક કાર્યવાહી અને આકરી સજા આપવાની માંગ. ભાજપમાં સામેલ થવાની અટકળો વચ્ચે રવિવારે દિલ્હી પહોંચ્યા હતા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન. મુખ્યમંત્રી પદે રહેતા તેઓનું અપમાન કરાયું હોવાનો લગાવ્યો આરોપ. તમામ વિકલ્પ ખુલ્લા હોવાની પણ કરી વાત. ચંપઈ સોરેનના બહાને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર સાધ્યું નિશાન. ધારાસભ્યોને ખરીદવાનો લગાવ્યો આરોપ. રાજકીય દળને તોડવાનું કામ કરે છે ભાજપ. ચંપઈ સોરેનને લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, ચંપઈદા તમે ટાઈગર હતા, ટાઈગર છો અને ટાઈગર જ રહેશો. એનડીએ પરિવારમાં સ્વાગત છે તમારું. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જશે બેંગાલુરુ. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે કરશે મુલાકાત. વિશેષ અદાલતમાં દાખલ કરી શકે છે અરજી. રક્ષાબંધન પર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહનો જોવા મળ્યો અનોખો અંદાજ. રક્ષાબંધન નિમિત્તે લાડલી બહેનો માટે ગાયું ગીત. મહિલાઓએ શિવરાજસિંહની કલાઈ પર બાંધી રાખડી. જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર તૈનાત સૈનિકોએ રક્ષાબંધનની કરી ઉજવણી. એલઓસી પર ફરજ બજાવતા બીએસએફ જવાનોને મહિલાઓએ રાખડી બાંધી. ઘરેથી દૂર દેશની રક્ષા કરતા સૈનિકોને મહિલાઓએ રાખડી બાંધતા ખુશીનો માહોલ.